ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ મોરબી જિલ્લા ઘટક દ્વારા તથાગત બોધ કમ્યુનિટી હોલ મોરબી ખાતે તારીખ 14/9/2025 રવિવારના રોજ તેજસ્વી વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન ગુજરાત ગુરુ બ્રાહ્મણ રાજ્યકક્ષાના પ્રમુખ શ્રી જેવી શ્રીમાળીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય માનનીય શ્રી કાંતિભાઈ અમૃતિયા, રાજ્યના મહામંત્રી શ્રી સીએન જોશી, ખજાનચી શ્રી ભગવતી પ્રસાદ, શ્રી ગોઢ, રાજકોટ જિલ્લા ઘટકના પ્રમુખ શ્રી મનોજભાઈ ગેડિયા અને તેમની ટીમ તથા સુરેન્દ્રનગર જિલ્લા ઘટકના પ્રમુખ શ્રી રવિશંકર પંડ્યા અને તેમની ટીમ, વણકર સેવા સમિતિના પ્રમુખ રામજીભાઈ ધાવડા અને તેમની ટીમ વિશેષ ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમની શરૂઆત શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો એ જેમનો જીવન મંત્ર હોય એવા માનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરી। ધોરણ 10, 12 તેમજ સ્નાતક, BCA, BBS, CA જેવી વિવિધ ફેકલ્ટીમાં ઉત્તીર્ણ થયેલા ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના હસ્તે શિલ્ડ આપીને સન્માનિત કર્યા। મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સમાજમાં શિક્ષણ બાબતે જે કંઈ જરૂરી હોય ત્યાં સહકાર આપવાની ખાતરી આપી। ગુજરાત ગુરુ બ્રાહ્મણ રાજ્યકક્ષાના પ્રમુખ શ્રી જેવી શ્રીમાળી અને મહામંત્રી CN જોશી સાહેબે યુવાનો સંસ્કારી અને સંગઠિત બને એ બાબતે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું। સંત કુટીર કબીર આશ્રમ મોરબીના મહંત શ્રી કૃષ્ણદાસ બાપુએ પોતાના આશીર્વચનમાં સૌ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા। વર્તમાન કારોબારીની મુદત પૂરી થતાં નવી કારોબારી માટે પ્રમુખ તરીકે હેમંતભાઈ ઘુમલ, મહામંત્રી તરીકે આદિત્ય અશોકભાઈ કાંટિયા અને ખજાનચી તરીકે ભાવેશભાઈ શુક્લની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી। બહોળી સંખ્યામાં પધારેલા ગુરુ બ્રાહ્મણ સમાજના ભાઈઓ બહેનોએ સમૂહ ભોજન કરીને કાર્યક્રમને સંપન્ન કર્યો। રિપોર્ટર મયુર બાબરિયા। જય સ્વામીજી। મારું નામ રવિભાઈ કેશવજીભાઈ ધુમલ અને ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ મોરબી જિલ્લા ઘટકના પ્રમુખ તરીકેની હાલ મારી જવાબદારી છે। આજે અમે વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે અમારી ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાનું સન્માન અમારા રાજ્ય કક્ષાની ટીમ, અમારા રાજ્ય કક્ષાના પ્રમુખ જેવીભાઈ શ્રીમાળી અને CN જોશી મહામંત્રી અને સમગ્ર ટીમ અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને સૌ રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનું સન્માન કાર્યક્રમ રાખેલો। કાર્યક્રમનો હેતુ અમારી સમાજના વિદ્યાર્થીઓ વધુમાં વધુ શિક્ષણ પ્રત્યે જાગૃત થાય, અમારી સમાજના યુવાનો એ શિક્ષણના કાર્યમાં વિદ્યાર્થીઓને કેમ વધુમાં વધુ પ્રોત્સાહિત કરે એ હેતુથી અમે આ કાર્યક્રમ કરેલ છે। આ કાર્યક્રમનો હેતુ કે જે બાબા સાહેબના રાહ પ્રમાણે શિક્ષિત બનેલા હશે એ જ લોકો સંગઠિત બની શકશે અને જે સંગઠિત અને શિક્ષિત હશે ને એ જ લોકો સંઘર્ષ કરી શકશે। એટલે બસ અમારા મહામાનવ બાબા સાહેબના સૂત્રને સાર્થક કરવા માટેનો એક અમારો નાનો એવો પ્રયાસ હતો અને બહુ યુવાનોનો સાથ સહકાર અને બધા વડીલોના આશીર્વાદથી અમારો કાર્યક્રમ સરસ રીતે આજે પૂરો થઈ રહ્યો છે। તો યુવાનોને તમે કંઈ માર્ગદર્શન દેવા માંગો? હા, એક સમાજના પ્રમુખ તરીકે મારા સાથી યુવાનોને મારું એટલું જ માર્ગદર્શન છે કે જો આપણામાં જાગૃતતા હશે, શિક્ષિત હશું આપણે, તો આપણામાં સમજણ આવશે, સમજણ હશે તો આપણે સંગઠિત થઈ શકશું કે સાંપ્રત સમાજની સાથે કેમ સંગઠિત બની અને આ પ્રવાહની અંદર જોડાવવું। આપણો જે પૌરાણિક બાપદાદાનો વ્યવસાય હતો કર્મકાંડ અને જે કાંઈ શાસ્ત્રો, બરોબર, એ તો આપણો સાંસ્કૃતિક વારસો આપણે જાળવશું, સાથે સાથે આજના સમયમાં જે આ મોંઘવારીના યુગમાં વધુમાં વધુ પૈસા કમાવા માટે બિઝનેસની અંદર પણ સારા ધંધાની અંદર સમગ્ર સમાજની સાથે ભળી અને તમે જોડાશો તો તમે એમાં પ્રગતિ કરી શકશો। આપણે કોઈ સાથે ઘર્ષણથી નહીં પણ સંઘર્ષથી આગળ વધવું છે। સંઘર્ષથી આગળ વધો એટલે તમને 100% સફળતા મળશે, એવો મારો યુવાનોને સંદેશ છે।